વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્ભદ્રં તન્ન આસુવ. આત્મીય સ્વજનો, अमेरिका पेंसिल्वेनिया हैरिसबर्ग में भगवद गीता ज्ञान यज्ञ इस वर्ष 2024 में 15वां अध्याय पुरुषोत्तम योग पर चिंतन हो रहा है. आज चौथे दिन का ज्ञान सत्र पूरा हुआ. 6 जून 2024 और आज शाम को हम हैरिसबर्ग में हमारे आत्मीय डॉक्टर देवेंद्र भाई परीख के पड़ोसी और धनंजय भाई पटेल और उनके ससुराल में ख्याति बहन ऋषि अर्जुन परिवार में हैं और धनंजय भाई के श्वसुर नटू भाई और जशी बहन, बस हमारे एकदम टोटल महसाणा जशीबुन उनके वहाँ. गुजराती में बोलूँ हिंदी में बोलूँ? गुजराती उधार सारूँ. ओके. तो આવ્યા છીએ અને ખૂબ સરસ સત્સંગનો લાભ લઈ રહ્યા છીએ. સાંજનું પ્રસાદી ભોજન અહીંયા છે તો હંમેશા હું કહું કે વી હેવ ટુ અર્ન અવર બ્રેડ. ભોજન તો તૈયાર રાખ્યું હોય જશીબેન અને ખ્યાતિએ મહેનત કરીને તૈયાર કરી હશે બધી. અચ્છા, તમે પણ? વેરી ગુડ. રોટલા તમે જોયા? પ્રાર્થના કરવા ગયા હતા, રોટલા દેખાયા. એટલે ખૂબ સરસ. ચાલો, તો હવે રોટલા આપણે ગુજરાતીમાં કહીએ જેમ ઇંગ્લિશમાં યુ હેવ ટુ અર્ન અવર બ્રેડ, એવી રીતે ગુજરાતીમાં બી રોટલો કમાવવો પડે. અમારી પાસે જે છે અમે આપીએ. આપણી પાસે શું છે? વિદ્વાન બ્રાહ્મણો પાસે શાસ્ત્રના વિચારો હોય જે જીવનને કંઈક સુંદર બનાવે, સફળ બનાવે. એક બહુ સરસ વાત મનમાં હતી કે મનુષ્ય કોને કહેવાય? વી આર સો ચૂઝી અબાઉટ એવરીથિંગ ઇન લાઈફ. દરેક માણસ પોતપોતાની રીતે ચૂઝી હોય છે અને દરેક માણસને એમ લાગે કે આઈ હેવ મેડ ધ રાઇટ ચોઇસ. આ મનુષ્યનો સ્વભાવ છે. ગુજરાતમાં એક જગ્યાએ કથામાં મેં દ્રષ્ટાંત આપ્યું. આપણે ત્યાં બહેનો શાક લેવા જાય ને એટલે વીણે. અહીંયા થાય મોલમાં એવું વીણવા મળે? હા, એ વીણીને લે. બરાબર છે. હવે જ પેલો શાકવાળો પોતાનો બિઝનેસ શરૂ કરે ને રેંકડી, એટલે જે પહેલું કસ્ટમર જાય ને એ પણ વીણે અને 4 કલાક 5 કલાક પછી આમ સાંજ પડે અંધારું થાય એ છેલ્લું કસ્ટમર જાય ને એ પણ વીણે. એટલે શરૂઆતથી માંડીને છેલ્લે સુધી બધા વીણી લઈને બધાને થાય કે આપણે બહુ સારું કામ કર્યું. હવે વિચાર કરો કે છેલ્લે જેણે શાક વીણ્યું ને એણે એકચ્યુઅલી તો આગળવાળાનું રિજેક્ટેડ લીધું છે. આખી શાકની લારી ખાલી થઈ જાય તો દરેકને લાગે કે આઈ હેવ સિલેક્ટેડ. આ મનુષ્ય છે. મનુષ્ય બહુ ચૂઝી છે, પણ એની ચોઇસનો ઉપયોગ બરાબર કરે છે? મનુષ્ય સિવાય બીજી કોઈ પણ પશુ યોની છે જે એનિમલ કિંગડમમાં, નોબડી હેઝ અ ચોઇસ. કદાચ હશે તો ઇન્સ્ટિંક્ટિવલી ઘાસ ચરવા નીકળીને બાજુમાં બીજી કોઈ વનસ્પતિ દેખાય તો ઘાસને છોડીને બીજી વનસ્પતિ ખાય, પણ દેટ્સ ઇટ. બહુ લિમિટેડ છે. માણસની પાસે 2 વસ્તુ. એક હિઝ એબિલિટી ટુ ચૂઝ એન્ડ ધ ચોઇસ ધેટ હી હેઝ. એની પોતાની લાઇક્સ ડિસલાઇક્સ અને સામે એટલા ઓપ્શન્સ. મને પેઇન્ટિંગ ગમે છે તો આ મારો ચોઇસ છે, પણ મને પેઇન્ટિંગ ગમે છે તો મારે કયું પેઇન્ટ ખરીદવું એના માટે કેટલા બધા પ્રકારો, દરેકના ઇન્ટરેસ્ટ પ્રમાણે કેટલા બધા અલગ અલગ વેરિએશન. એટલે બીજી વાત છોડો, એક કપડું પહેરવાનું હોય
તો એના માટે કેટલા બધા કલર્સ, ડિઝાઇન, સ્ટાઇલ્સ અને સતત નવી 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 આવ્યા જ કરે છે. તો આ વસ્તુ ધ્યાન રાખો કે મનુષ્યની પાસે પસંદગી કરવાની આવડત છે અને સામે એ પસંદગી કરી શકે એટલા બધા ઓપ્શન્સ છે. સમય આપણી પાસે ઓછો છે એટલે બીજા બધા ઓપ્શનની વાત જવા દઈએ. એક જ વસ્તુમાં આપણું જીવન બને છે શેનાથી? આપણા કર્મોથી. અ મેન ઇઝ વોટ he or she does. આપણો વર્તમાન એ બીજું કશું જ નથી. અતીતમાં આપણે જે પસંદગી કરી, જે આપણે ચોઇસીસ કર્યા, દેટ ઇઝ અવર પ્રેઝન્ટ. અને પ્રેઝન્ટમાં આપણે જે કર્મો કરીએ છીએ દેટ શેપ્સ અવર ફ્યુચર. એટલે વર્તમાન વિશે જો આપણે ખરેખર ફરિયાદ કરતા હોઈએ, ઇફ યુ આર કમ્પ્લેનિંગ અબાઉટ અવર પ્રેઝન્ટ, actually we are repenting about the choices that we made in the past. પંદર વર્ષની ઉંમરે આપણી પાસે ચોઇસ હતો, ભણવું કે ના ભણવું. આપણે શું પસંદ કર્યું કે ભાઈ વી વોન્ટ ટુ સ્ટડી. એવા ઘણા લોકો હશે જેણે ચોઇસ કર્યું કે મારે નથી ભણવું, પણ વી ચોઝ ટુ સ્ટડી. ઓકે, અગેન આપણી પાસે ચોઇસ હતો વોટ ટુ સ્ટડી. આપણે કોઈને પણ મળીએ, ઋષિને મળું, અર્જુનને મળું, તરત પૂછ્યું શું ભણ્યા? પાયલટ કરું છું. ચોઇસ હતો શું ભણવું, એ આપણો ચોઇસ હતો. હવે એ ચોઇસ આપણે જે તે સમયે પસંદ કર્યો અને એ પ્રમાણે આપણે કર્મ કર્યા. હવે અત્યારે કોઈક સમજો કે એકાઉન્ટન્ટ બન્યો, એ વખત એની પાસે ચોઇસ હતો ત્યારે, અને હવે 50 વર્ષની ઉંમરે કહે કે મને મજા નથી આવતી, એકાઉન્ટન્ટમાં શું કમાવાનું હોય, નોકરી કરી કરીને $30, $35, એનાથી વધારે હસુભાઈ ના મળે ને. એકાઉન્ટન્ટને શું વધી ગયું? હર્ષા ઇઝ પ્રોસ્પરસ. એનીવે, પણ તો પછી એની સામે બીજાનું પણ વધ્યું હશે કે ભાઈ પેલો વધારે કમાય છે, મને નથી મળતો એકાઉન્ટન્સીમાં, મને તો આટલા જ મળે છે. નાઉ our repentance in the present tense is nothing but we are complaining about the choices because we did not make the right choice at that time. We are what we are today. અને એના પરથી શીખીને જો if we select the right thing અને એ પ્રમાણે કર્મ કરીએ તો we are shaping our future. આટલા બેકગ્રાઉન્ડ પછી શાસ્ત્ર એવું કહે છે કે મનુષ્ય શું છે? મનસા કર્માણી સિવ્યતિ ઇતિ મનુષ્ય. મનપૂર્વક જે કર્મોને સીવે છે એ મનુષ્ય છે. અત્યારે તો આ બધું ભૂલાઈ ગયું, પણ જશીબેન તમને કદાચ ગૂંથતા આવડતું હશે. ભરતકામ કે સ્વેટર ગૂંથતા આવડે? નથી કર્યું? સ્વેટર ગૂંથ્યો છે કે એ બની? તો બસ ખ્યાતિનું તો ચોથી આવડે. કુવામાં જ ન હોય તો વાળામાં ચોથી આવે. આ મારું ટિપિકલ મહેસાણા હો ભાઈ, GJ2 ભાષામાં મને બહુ ગમે. હું કોઈ પણ મહેસાણાનું જોઉં ને એટલે હમણાં મારે કયું કુકરવાડા ના બોકરવાડામાં કથા હતી ઉનાવા પાસે. મેં મોકલી, લિંક આવતી હોય છે. હું ઉત્તર ગુજરાતમાં કથા એટલે પછી આ રીતે જ બોલું, બધાને બહુ આનંદ આવે. મને પોતાને આનંદ આવે એટલે બીજાને આવે. પછી સૌરાષ્ટ્રમાં કથા, પછી સૌરાષ્ટ્રનો લેખો આવી જાય. ત્યાં સૌરાષ્ટ્રમાં પછી બધા માજી કે બાપજી તમે ક્યાં ગામના? એટલે હું તો મુંબઈનો. એનીવે, પણ ભરત ગૂંથણ જે પહેલાં કરતા હશે તમે જોયા તો હશે. જશીબુન તમારા બા તો કરતો જ હશી, કરતો તો કે નહીં? કરે, બધાને આવડે. એ ટાંકો લે ને, જે મારી બા મેં જોઈ છે. મારી બા મારા માટે સ્વેટરો ગૂંથીને ગઈ છે, અને હવે બાના ગયા પછી જે સ્વેટર પહેરું છું ને એમાં આખું ઇમોશન અલગ હોય છે કે આ બા ગૂંથીને ગઈ છે આપણા માટે. એ ટાંકો લે, એમાં કોઈક ટાંકો ઊંધો આવી જાય, 2-4 લાઈન આગળ જતી રહે, પછી એને રિયલાઇઝ થાય કે આ તો આ ટાંકો ઊંધો આવ્યો. એટલે જે લોકો સેન્સિટિવ હોય ને એ 4 લાઈન ઉખાડી નાખે. મીનુબેન ખબર જ નથી, 2 કલાકની મહેનત એની, એ ઉખાડી પેલો ઊંધો ટાંકો સીધો કરી અને વળી પાછું કરે. તો ઘણી વખતે પૂછું
શું કામ ખોટી મહેનત? એક ટાંકો ઊંધો આવે શું ફરક પડે છે? એમાંથી કંઈ ઠંડી ઘૂસી જવાની છે અંદર? ઇટ્સ ગોઈંગ ટુ સર્વ ધ સેમ પર્પઝ. કે એક ટાંકો ઊંધો આવે તો રક્ષણ તો તમારું થવાનું જ છે. ના, કોઈ જુએ તો કેવું લાગે? એક ટાંકો ઊંધો આવ્યો હોય તો 2 કલાકની મહેનત ઉખાડી વળી પાછો કરી અને કરે છે, કોઈ જુએ તો કેવું લાગે? જીવનનું આપણે જ્યારે વસ્ત્ર ગૂંથીએ છીએ એમાં કોઈ દિવસ આવો વિચાર કરીએ છીએ કે એકાદ કર્મ જો ખોટું થાય તો કોઈક જુએ તો કેવું લાગે? મનસા કર્માણી સીવ્યતી તિ મનુષ્ય. મનપૂર્વક જે કર્મો સીવે છે તે મનુષ્ય. એક એક કર્મ કરતાં પહેલાં જે વિચાર કરે, કોન્ટેમ્પ્લેશન કરે, એમ આઈ ડુઈંગ રાઇટ? ઇઝ ઇટ ગોઈંગ ટુ ડુ ગુડ ફોર મી એઝ એન ઇન્ડિવિજ્યુઅલ? ઇઝ ઇટ ગોઈંગ ટુ ડુ ગુડ ફોર માય ફેમિલી? ઇઝ ઇટ ગોઈંગ ટુ કોન્ટ્રીબ્યુટ સમથિંગ ટુ ધ સોસાયટી, ટુ ધ નેશન, ટુ ધ વર્લ્ડ? તો એ કર્મ સારું, અને એવું જે કર્મ કરે એ સાચો મનુષ્ય કહેવાય. અને યાદ કરજો, આપણું જીવન એ કશું જ નથી, આપણે ગૂંથેલા કર્મોની માળા છે. કબીરજીનું પેલું પ્રસિદ્ધ ભજન છે ને, ચદરિયા જીની રે જીની, રામ નામ રસ ભીની ચદરિયા. આપણે બધા જ ચાદર ગૂંથીએ છીએ, આપણા જીવનનું સ્વેટર ગૂંથીએ છીએ. કદાચ એવું તો નહીં થાય ને કે જીવનનું સ્વેટર પહેરીને ભગવાન પાસે પહોંચશું, ભગવાન કહેશે કે આ ઊંધું સ્વેટર કેમ પહેર્યું છે? તો આપણે ભગવાનને કહીશું, ભગવાન મને ઊંધું મારતા જ આવડ્યું છે, બધા ટાંકા જ મેં ઊંધા લીધા, મેં સીધું કશું કર્યું જ નહીં. ઊંધું. બીજા અર્થમાં કહું તો આપણા જીવનનું પ્રત્યેક કર્મ ઇઝ લાઈક અ પિક્ચર, મેમરી. અત્યારે તો એટલું ઇઝી થઈ ગયું. પહેલાં તો ફોટા પડવા એ કેટલી અઘરી વાત હતી. લગ્ન વખતે પણ નટુભાઈ, તમારા લગ્નના કેટલા ફોટા? નહીં હોય ને? બરાબર. બહુ સાદી, આપણે બધાની શરૂઆત એવી સાદાઈથી થઈ છે. તો એ જે ફોટા હોય, કાં તો બહુ બધો કેટલા કે એક રોલ પાડજે કે 2 રોલ, 12 ફોટાનો રોલ આવતો. સતીશભાઈ જૂના તમને યાદ હોય તો 12 ફોટો. હા, એવા કે ભાઈ 2 રોલ, કારણ કે એમાંય પાછું બગડે એટલે ફોટા પડે તો આપણે એવા કોન્શિયસ થઈ જઈએ ને પાછું કે રોલ બગડે નહીં. હા, બ્લેક એન્ડ વ્હાઇટ હતું, પછી કલર, પણ ફોટા પડતો, કારણ કે એકાદ જો બગડે તો રોલ બગડે પાછું. 12 ફોટા તો 12 જ આવવાના છે. એટલે એટલા કોન્શિયસ થઈ જઈએ. એમાં આપણે તો સિરિયસ થઈને બેસે ફોટા પડાવતી વખતે, પછી પેલા ફોટોગ્રાફર કે જરા હસો એટલે. અને એમાં સૌથી મોટી ચિંતા હતી કે આંખો બંધ ના થઈ જાય. કારણ કે પછી ફોટો જ્યારે ડેવલપ થઈને આવે અઠવાડિયા પછી ત્યારે ખબર પડે કે મારી આંખો જ બંધ થઈ ગઈ. હવે કેટલું સરળ થઈ ગયું ને ડિજિટલી, તરત આવે, આમ તરત આંખો બંધ થઈ ગઈ. અને આપણા લોકોને કહીએ કે જરા 2-4 વધારે પાડજે, સો દેટ વી હેવ અ સિલેક્શન. પહેલાં આવું નહોતું. પછી એ જે ફોટાનું આલ્બમ બને, લીઝર ટાઈમમાં, ફ્રી ટાઈમમાં આપણે આલ્બમ જોઈએ. એક બીજી વાત કહું, કોઈએ પોતાની દીકરીના લગ્ન કરાયા હોય ને, એના ઘરમાં મિનિમમ 6 મહિના સુધી નહીં જતા, નહીતર એક પનિશમેન્ટ આવશે. 3 મોટા મોટા આલ્બમ લાવીને તમારી પાસે મૂકી દે. અમારા છોકરીના લગ્ન કરાય ને આલ્બમ. અરે ભાઈ, તે છોકરીને લગ્ન કરાય, આ પનિશમેન્ટ બને? 3 આલ્બમ જોવાના? હવે અત્યારે આપણે કહીએ છીએ મજાકમાં, પણ ત્યાં તો બોલી ના શકો તમે. ને હા 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 કરીને જોઈએ. તમે જુઓ, આલ્બમ જોતો હોય ને માણસ, એ કોઈકના પ્રસંગના જ્યારે આલ્બમ જોતો હોય ત્યારે ખરેખર તો ફોટા પોતાના શોધતો હોય છે. કોઈકના આલ્બમમાં પહેલો આલ્બમ તમે જોયો, એ આલ્બમમાં શું હતું કે પેલા ગરબાવાળા ફોટા. આપણે કંઈક ગરબામાં ગયા નહોતા, ફેરવ પાના એમને. પછી ગ્રહ શાંતિ, આપણે ગ્રહ શાંતિ, આપણે ગ્રહ શાંતિમાં નહોતા ગયા, ફેરવ. રિસેપ્શન, હા, રિસેપ્શનમાં આપણે ગયા હતા. એ જરાક ધ્યાનથી જોઈએ, પાના પાના ફેરવીએ, અને ત્યાં પછી આપણો ફોટો આવે ને ત્યાં આપણું અટકી જઈએ. હા, કોઈકના પ્રસંગે ફોટા આપણા શોધીએ છીએ, અને પછી 1-2 પાના ફેરવતા કોઈક એવો ફોટો આવે કે જેમાં આપણે કંઈક ફોટો કોઈક બીજાનો પાડ્યો છે, આગળ ઊભા છે, આપણે પાછળ ઊભા છીએ, એટલે આઈસ્ક્રીમ ખડા કંઈક મોઢું આવ્યું ને એવો ફોટો આવી ગયો. આપણને થાય કે આવો ફોટો આપણો આવ્યો, સારા નથી લાગતા. પછી જેના ઘરે છે ને કંઈક અંદર ચા કે નાસ્તો કેવું લેવા જાય ને, ત્યારે લોકો એ ફોટો કાઢી લે.
બહાર જઈને ફાડીને ફેંકી દે. ચોરી કરી? ના ના, કેમ? પણ એના ફોટા, પણ કોઈના ફોટામાંથી આલ્બમમાંથી આવી રીતે ફોટો કાઢી લેવાય? પણ આપણો ફોટો કેવો આમ મોટો, કેવું ખરાબ લાગે કોઈક જુએ તો. કોઈકના આલ્બમમાં આપણો એકાદ ફોટો પણ ખરાબ આવે તો આપણે કાઢી લઈએ છીએ કે આપણને ગમતું નથી. તો આપણા પોતાના જીવનમાં આપણા કર્મોના ફોટા કેવા પડ્યા છે એ જોયું કોઈ દિવસ? અને યાદ રાખજો, વૃદ્ધાવસ્થામાં વડીલ જ્યારે થઈએ ને ત્યાં બીજું કશું જ નથી, આ જૂના આલ્બમ જ જોવાના છે. વડીલો હંમેશા ભૂતકાળની વાતો બહુ કરતા હોય. અમે નાના હતા ને ત્યારે આમ હતું, અમે 25 વર્ષના હતા ત્યારે આમ થયું, 30 વર્ષના હતા ત્યારે આવું થયું. શું કરીએ છીએ? આ મેન્ટલી આપણે આલ્બમ જોઈ રહ્યા છીએ. હા, વિડીયો કેસેટ રિવાઇન્ડ કરીને થઈ રહ્યું છે કે બધું જૂનું. કારણ કે માણસ જ્યારે નવરો બેઠો હોય કે ઉંમરલાયક થાય ત્યારે એને પાછલું જ બધું યાદ આવે છે. તો એ વખતે આપણા કર્મો જ્યારે યાદ આવશે, વિલ વી ફીલ પ્રાઉડ ઓફ ઇટ ઓર વી વિલ રિપેન્ટ ઇટ? પસ્તાવો થશે કે આનંદ થશે? કોઈકના ફોટામાં, કોઈકના આલ્બમમાંથી તો એક ફોટો કાઢીને ચોરીને ફેંકી દીધો, ચાલ્યું. પણ આ જીવનના આલ્બમમાંથી ફોટા જે કરેલા કર્મો છે ભૂલી શકાતા નથી. એને ક્યાં તમે ફાડીને ફેંકવા જશો? એ તો વારે ઘડીએ યાદ આવશે. તો પ્રિય સ્વજનો, જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે વિચારપૂર્વક કરીએ કે આ કર્મ જ્યારે મારે પાછળથી યાદ કરવાનું આવે તો મને પસ્તાવો ન થાય, મને ગૌરવ થવું જોઈએ કે હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારે મેં આ કાર્ય કર્યું, હું 25 વર્ષનો હતો. વિથ અ પ્રાઇડ આપણે કોઈકને કહી શકીએ કે આવું જીવન જીવ્યા છીએ. જીવનમાં એવું કશું ના હોય કે આપણે ઢાંકવાની જરૂર પડે કે આ વસ્તુની કોઈને ખબર ન પડે તો સારું એવું લાગે. ગૌરવપૂર્વક કહી શકીએ એવું જીવન જીવીએ અને વિચારપૂર્વક કર્મો કરીને જીવીએ તો આપણે સાચા મનુષ્ય બનીએ. આજે ધનંજયભાઈ અને બેન ખ્યાતિ, આપના ઘરે બેસી ભગવાનને પ્રાર્થના કરું કે વિચારપૂર્વકનું જીવન જીવીએ અને ઈશ્વર પ્રસન્ન થાય, આપણને પોતાને આનંદ થાય એવું મિનિંગફુલ લાઈફ આપણે જીવી શકીએ. ભગવાન આપણને એવી શક્તિ આપે, એના માટેની પ્રાર્થના અને ખૂબ ખૂબ આશીર્વાદ. કૃષ્ણ કનૈયા. જજમતા કરજો કનૈયાને યાદ, તમે ત્રણ વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ કરીએ.